चलो नमस्कार विद्यार्थी मित्रों, आगळना सेशनमां आपणे कार्बनिक रसायननी प्रस्तावना जोई हती। तेमनी अंदर आपणे कीधुं के कार्बनिक रसायन ए 200 वर्ष जूनुं विज्ञान छे। वनस्पति अने प्राणी स्त्रोतमांथी मळता संयोजनने कार्बनिक संयोजन कहेवामां आवे छे। एक वैज्ञानिके एवुं कीधुं के कार्बनिक संयोजननुं निर्माण माटे कोई चोक्कस जैव शक्ति एमनी अंदर होवी जोईए। संश्लेषण द्वारा आपणे बनावी शकातुं नथी, परंतु वोहलर नामना वैज्ञानिके एमोनियम सायनेट जेवा अकार्बनिक पदार्थमांथी यूरिया जेवा कार्बनिक रसायननुं निर्माण कर्युं। तो आ रीते प्रयोगशाळामां पण कार्बनिक संयोजननुं निर्माण करी शकाय छे। त्यार पछी मिथेन अने आ उपरांत एसिटिक एसिड जेवा संयोजनो पण बनाववामां आव्या। એટલે જે માન્યતા હતી કેવી થઈ ગઈ, રદ થઈ ગઈ। છેલ્લે આપણે એવું કીધું હતું કે કાર્બનિક રસાયણ છે એના મુખ્ય 3 પાયા છે। એક કાર્બન, બીજું હાઇડ્રોકાર્બન અને ત્રીજું એમના ક્રિયાશીલ સમૂહ। તો હવે શરૂઆત કરીએ આપણે કાર્બન અને તેની ચતુસંયોજકતા। તો હવે કાર્બન વિશે આપણે વાત કરીએ ને, તો જો પહેલા તો આપણે કહેશું કે કોઈ પણ અણુનું બંધારણ સમજવા માટે ચેપ્ટર 4 ની અંદર તમે આણ્વીય કક્ષકવાદ ભણ્યા। વાદ એ તેના ગુણધર્મ તથા બંધારણ સમજવા ઉપયોગી છે। તમે જો કે કોઈ પણ અણુનું બંધારણ સમજવું હોય તો એમનો કક્ષકવાદ અને તેના જે ગુણધર્મ છે એ બંનેની બાબતો આપણે એ સારી રીતે સમજાવી શકે છે। તો કાર્બનની જે ચતુસંયોજકતા છે, કાર્બન એની ચતુસંયોજકતા એ કોના આધારે સમજાવાય? તો કે એમની ઇલેક્ટ્રોન રચના અને તેમાં રહેલા S અને P કક્ષકોના સંકરણ દ્વારા સમજાવી શકાય। સંકરણ દ્વારા સમજાવી શકાય। તમે સંકરણ એ ચેપ્ટર 4 ની અંદર સારી રીતે ભણ્યા છો। તો હવે કાર્બનિક સંયોજનમાં આ કાર્બનનું સંકરણ કેટલા પ્રકારનું થાય છે એને આપણે સમજવાનું છે। કાર્બનની સંયોજકતા 4 હોય, કારણ કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો નથી, 4 મેળવી પણ નથી શકતો, માટે ભાગીદારી કરે એટલે કમ્પલસરી એમની અંદર સંકરણ થતું આપણને જોવા મળે છે। તો મિથેન, ઇથેન, પ્રોપેન, ઇથાઇન આ વગેરે સંયોજનો છે। તો એમની અંદર આપણે એના સંકરણની પહેલાં વાત કરીએ। ચલો આપણે પહેલાં મિથેનની વાત કરીએ। મિથેનની અંદર તમે જાણો છો કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે। આ 4 હાઇડ્રોજન જોડાયેલા છે। તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ સહસંયોજક બંધ બને ત્યારે હંમેશા સંકરણ થાય, અને સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુનું થાય। સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુ થાય। તો કાર્બનનું સંકરણ લખવા માટે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી પડે। જો 1s2 2s2 2p2 આ એની ઇલેક્ટ્રોન રચના છે। સામાન્ય રીતે લખીએ તો S કક્ષકમાં 2 અને P કક્ષકમાં કેટલા હશે? 2 ઇલેક્ટ્રોન હશે। પણ તમે જો એને 4 બંધ બનાવે છે તો 4 અર્ધપૂર્ણ કક્ષકોની જરૂર પડશે। એટલે આપણે એમ કહેશું કે C* એની ઉત્તેજિત અવસ્થામાં લઈ જશું, જેને બઢતી કહેવાય। 1s2 2s1 2px1 2py1 અને 2pz1 આવું થશે। અહીંયા તમે જો S કક્ષકમાં 1 અને P કક્ષકમાં ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન થશે। તો જો 4 અર્ધપૂર્ણ કક્ષકો થઈ ગઈ। સંકરણ વિશે આપણે જાણીએ છીએ કે 4 સમાન પ્રકારના બંધ મળે છે। જો આનું આપણે એનાલિસિસ કરશું ને તો ચારેય કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર। અને જેનું કારણ એમાં થતું સંકરણ છે, જે ચેપ્ટર 4 ની અંદર ઓલરેડી આપણે શીખી ચૂક્યા છીએ। સંકરણ એ શું છે, ક્યારે થવાની જરૂર પડે છે? કારણ કે તમે જો કે માની લો કે આ S કક્ષક અને આ 3 P કક્ષક, હવે એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષક આવવાની છે, બરાબર। આ ગોળાકાર છે, આ ડંબેલ આકાર છે, ડંબેલ આકાર છે, ડંબેલ આકાર છે। તો તમે જો આ 3 બંધ છે અને આ એક અલગ પ્રકારનો બંધ છે, તો ચારેય બંધ સમાન થાય નહીં। પણ પ્રાયોગિક રીતે એવું પુરવાર થયું છે કે મિથેનમાં રહેલા ચારેય બંધ સમાન છે, અને ત્યારે જ સમાન થશે જ્યારે આ ચારેય કક્ષકો કેવી થાય? સમાન થાય। અને સમાન કરવા માટે આ કક્ષકોને આપણે સમિશ્રણ કરી અને સરખા ભાગે શું કરી દઈશું? વેચી દઈશું।
આ ઘટનાને શું કહેવાય? સંકરણ કહેવામાં આવે છે. તો કાર્બનમાં કેવા પ્રકારનું સંકરણ થાય? sp3, એક S પ્રકારની અને 3 P પ્રકારની. આપણે સંકરની વ્યાખ્યા આપીએ તો એવું કહી શકાય કે ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી 2 અથવા તો 2 કરતાં વધારે કક્ષકો સમિશ્રણ પામી સમાન આકાર અને શક્તિ ધરાવતી એટલી જ સંખ્યામાં કક્ષકો ઉત્પન્ન થાય તો આ ઘટનાને સંકરણ કહેવાય અને કક્ષકોને સંકર કક્ષકો કહેવામાં આવે છે. તો 4 ભેગી થઈ તો ઉત્પન્ન પણ કેવી થાય? 4. અને ઉત્પન્ન થતી આ 4 કક્ષકો છે ને એ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેમની વચ્ચે અપાકર્ષણ કેવું હોય? ન્યૂનતમ હોય. એટલે ચોક્કસ દિશામાં ગોઠવાય અને આપણે આકાર જોવા મળશે. માનો કે આ એક સંકર કક્ષક છે, આ બીજી સંકર કક્ષક છે, આ મોટો લોબ છે, આ નાનો લોબ છે, આ ત્રીજી સંકર કક્ષક છે અને આ ચોથી સંકર કક્ષક છે. આ રીતે 4 સંકર કક્ષકો છે. હવે હાઇડ્રોજનની 1s આવશે, આમની સાથે સમિશ્રણ પામશે, 1s આવશે, આ 1s આવશે અને 1s આવશે. તમે જો આ રીતે સમિશ્રણ થશે, સમિશ્રણ થશે, સમિશ્રણ થશે. આમાં એક ઇલેક્ટ્રોન આમાં હશે, એક આમાં હશે, એક આમાં હશે. આ રીતે ભાગીદારી થશે અને ભાગીદારી થઈ અને મિથેનનો અણુ બને છે. તમે જો ચારેયની બંધ લંબાઈ સરખી જ હશે ને, એટલે આપણે એમ કહેશું કે આ જે આકાર છે ને ફિક્સ જ હોય, સમચતુષ્ફલકીય. જ્યાં પણ સંકરણ sp3 થાય એટલે એમનો આકાર હંમેશા સમચતુષ્ફલકીય હોય. તો મિથેનનો આકાર સમચતુષ્ફલકીય હોય. સંકરણ sp3 થાય એટલે ખૂણો 109.28 નો જોવા મળે. બરાબર. ચારે કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ કેવી હશે? સમાન આપણને જોવા મળશે. આ બધી ખાસિયતો આપણને જોવા મળશે. સંકરણ sp3 થાય તો આપણે કહેશું કે એમાં S નો 25% હિસ્સો હોય અને P3 છે એટલે 25 એટલે કેટલો થશે? 75% હિસ્સો થશે. એટલે આ જે 25% હિસ્સો છે ને એને 1/4 ભાગ વડે પણ દર્શાવાય અને આ 3/4 વડે દર્શાવે. તો આ જે હિસ્સો છે ને એને એની S લાક્ષણિકતા કહેવામાં આવે છે. તો આ રીતે મિથેનની અંદર આપણે સંકરણ જોવા મળશે. તો મિથેન એ કેવો છે? એક પ્રકારનો આલ્કેન છે. તો જેટલા પણ આલ્કેનના સભ્યો છે ને એ બધામાં sp3 સંકરણ થાય. બધાનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય હોય. બધાના ખૂણા 109.28 ના આપણને જોવા મળશે. આ મિથેનની વાત થઈ. હવે માની લો કે એનો બીજો સભ્ય છે ઇથેન. માનો કે બીજો સભ્ય છે ઇથેન, C2H5 C2H6 એનું અણુસૂત્ર છે. તો એનું બંધારણીય સૂત્ર શું થશે? તો કે જો CH3 આ એનું બંધારણીય સૂત્ર થશે. એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન, બીજા કાર્બન સાથે 3 હાઇડ્રોજન થશે. તો આ કાર્બનનું સંકરણ પણ કેવું? sp3. તો કાર્બનનું સંકરણ sp3 થાય તો હવે આપણે જાણીએ છીએ કાર્બન જો એક સંકર કક્ષક, આ બીજી સંકર કક્ષક, ત્રીજી સંકર કક્ષક અને આ ચોથી સંકર કક્ષક. અહીંયા આ બીજો કાર્બન છે એની એક આ સંકર કક્ષક, આ બીજી સંકર કક્ષક અને આ ત્રીજી સંકર કક્ષક અને આ ચોથી સંકર કક્ષક. આ રીતે એમની આપણે જોવા મળશે. તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજનની 1s આવશે, હાઇડ્રોજનની 1s આવશે એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન થશે. અહીંયા તમે જો હાઇડ્રોજનની 1s, અહીંયા હાઇડ્રોજનની 1s અને અહીંયા પણ હાઇડ્રોજનની 1s. અહીંયા કાર્બન કાર્બન શું બનશે? સિગ્મા બંધ બનશે. હંમેશા યાદ રાખજો, પહેલો બંધ બને એ હંમેશા સિગ્મા જ હોય. તો આમાં તમે જો કાર્બન હાઇડ્રોજન જે સમાન છે એ બધા કેવા છે? સિગ્મા બંધ. કેવા બનશે? સિગ્મા બંધ. ચેપ્ટર 4 ની અંદર તમે જોયા કે હેડ ટુ હેડ જોડાય એને સિગ્મા બંધ કહેવાય અને બિસાઇડ ટુ બિસાઇડ જોડાય એને શું કહેવાય? પાય બંધ કહેવામાં આવે છે. તો આ કોનો આકાર થયો? તો કે ઇથેનનો આકાર થયો. ઇથેનમાં પણ તમે જો પ્રત્યેક કાર્બનનું સંકરણ sp3 ખૂણો કેટલાનો હોય? 109.28 નો હોય. આ કાર્બન કાર્બન બંધ લંબાઈ આલ્કેનમાં કેટલી હોય? 154 પિકોમીટર હોય, ફિક્સ જ હોય. અને કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી હોય? 112 પિકોમીટર આપણને જોવા મળે છે. આ હાઇડ્રોજન, કાર્બન અને કાર્બન આ જે ખૂણો છે એ કેટલાનો હોય? 109.28 નો આપણને જોવા મળશે. આ ઇથેન થઈ ગયો. જો એનો બીજો સભ્ય, આ એનો શું થઈ ગયો? બીજો સભ્ય. આકાર પણ કેવો હશે? સમચતુષ્ફલકીય હશે. માનો કે આપણે પ્રોપેન દોરવું છે, પ્રોપેન. તો પ્રોપેનમાં શું થશે? બસ અહીંયા તમે જો કે આ CH2 છે, એક હાઇડ્રોજનની જગ્યાએ વિસ્થાપન થઈને શું આવશે? મિથાઇલ સમૂહ આવશે. તો બસ આપણે અહીંયા હાઇડ્રોજન કાઢી અને એમની જગ્યાએ શું કરવાનું છે? એક કાર્બન જે sp3 સંકૃત છે એને આપણે જોડી દેવાનો છે. આ એની કક્ષકો છે. તમે જો આ કાર્બન કાર્બન બંધ બનશે કે નહીં? જેને આપણે શું કહેશું? પ્રોપેન કહેશું. બ્યુટેન થશે. અહીંયા જો બીજા કોણ હશે? 3 હાઇડ્રોજન હશે. માનો કે બ્યુટેનમાં પાછો CH2
આ રીતે જોડાણ પામશે। આમ લાંબી શૃંખલા થતી જશે પણ બધાનો આકાર સમચતુષ્ફલકીય, ખૂણો 109.28 નો, કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 112 પિકોમીટર આપણને જોવા મળે છે। તો આ રીતે આલ્કેનની અંદર એની આલ્કેનની અંદર એની શું જોવા મળે છે, આપણે ગોઠવણી જોવા મળે છે, એનું બંધારણ જોવા મળે છે, એની ચતુસંયોજકતા આપણને જોવા મળે છે। આ વસ્તુ આપણે યાદ રાખીશું। ઓકે, ચાલો બીજા આપણે એક સંકરની વાત કરીએ, sp2। માનો કે આપણે આલ્કીનની વાત કરીએ તો આલ્કીનનું એક સભ્ય છે તો કે ઇથિન। પ્રથમ સભ્ય કોણ છે? ઇથિન। ઇથિન એટલે C2H4 શું છે? C2H4। ઓકે, આ C2H4 છે એમનું આપણે બંધારણ લખીએ તો શું આવશે? CH2 ડબલ બોન્ડ CH2, આવું કંઈક દોરી શકાય, બરાબર। ચાલો, તો હવે આ કાર્બનનું સંકરણ કેવું થશે તો કે આ કાર્બનમાં જો કાર્બનની આપણે લખીએ તો 1s², 2s², 2p2 છે। ઓકે, પછી અહીંયા આપણે લખીએ C* તો શું આવશે? 1s², 2s1, 2px1, 2py1 અને 2pz1, ત્રણેયમાં એક એક છે। s કક્ષકમાં કેટલી છે? 1 હશે અને p કક્ષકમાં કેટલી હશે? 1 1 અને 1 આપણને જોવા મળશે। હવે અહીંયા હાઇડ્રોજન કેટલા જોડવા છે તો કે એક કાર્બન સાથે 2 જોડવાના છે અને એક બીજું કાર્બનનું કાર્બન સાથે જોડાણ છે, તો ટોટલ જોડાણ કેટલા કરવાના છે? 3। તો આપણે જરૂર કેટલાની છે? 3ની જ છે। જો એક s કક્ષક અને 2 p કક્ષક, તો સંકરણ કેવું થશે? sp2, બરાબર। આને સંકરણમાં ભાગ લીધો નથી, જેટલી જરૂરિયાત હશે અહીંયા 4 જોડાણ કરવા હતા એટલે 4 અર્ધપૂર્ણ કક્ષકની જરૂર હતી, અહીંયા 3 જોડાણ કરવા છે તો પહેલી 3 હશે એમનો ઉપયોગ કરવામાં આવશે એટલે sp2 સંકરણ થશે। sp2માં s નો હિસ્સો 33.3% હશે અને p નો હિસ્સો 66.6% આપણને જોવા મળશે અથવા 67% આપણને જોવા મળશે। આ 1/3 ભાગ કહેવાય અને આ 2/3 ભાગ આપણે કહેવામાં આવે છે। આ s લાક્ષણિકતા છે, બરાબર। આ sp2 છે। હવે આપણે જાણીએ છીએ કે sp2 સંકરણ થાય તો ઉત્પન્ન થતી જે 3 કક્ષકો છે એક જ સમતલમાં 120 ના ખૂણે ગોઠવાશે। જો આ કાર્બન, બરાબર, આ એક સંકર કક્ષક, આ બીજી સંકર કક્ષક અને આ ત્રીજી સંકર કક્ષક। આ બીજો કાર્બન છે એમાં પણ એ સંકરણ થશે, એક સંકર કક્ષક, આ બીજી સંકર કક્ષક અને આ ત્રીજી સંકર કક્ષક, બરાબર। આ રીતે મિશ્રણ થશે। આ શું બનશે? સિગ્મા બન। અહીંયા હાઇડ્રોજન આવશે, આ સિગ્મા બન, અહીંયા પણ હાઇડ્રોજન આવશે, સિગ્મા બન, અહીંયા પણ હાઇડ્રોજન આવશે, સિગ્મા બન, અહીંયા પણ હાઇડ્રોજન આવશે, સિગ્મા બન। આ થઈ ગયું। હવે એમની અંદર એક કક્ષક એવી છે કે જેને સંકરણમાં ભાગ નથી લીધો, કોણ છે તો કે 2pz, જે p કક્ષક સ્વરૂપે છે। તમે જાણો છો કે સંકર કક્ષક એ અર્ધ ડંબેલ હોય, જ્યારે કેવું હોય? સંપૂર્ણ ડંબેલ, જેને લંબ સ્વરૂપે જોવા મળશે। પેલું સમતલીય રચના છે, એને ઉપર નીચે। હવે જો આમની અંદર પણ 1 ઇલેક્ટ્રોન હોય, આમની અંદર પણ 1 ઇલેક્ટ્રોન હોય, તો બી સાઈડ ટુ બી સાઈડ એ શું કરશે? જોડાણ પામશે, આ રીતે જોડાણ પામશે, બરાબર। આ જે બન્યો એને શું કહેવાય? પાઈ બંધ કહેવામાં આવે છે। તો પેલો જે હેડ ટુ હેડ બને એ હંમેશા સિગ્મા અને બીજો કેવો હશે? પાઈ બંધ આપણને જોવા મળશે। તો આ કોની રચના થઈ ગઈ? ઇથિનની રચના થઈ ગઈ। તમે જો sp2 સંકરણ થાય છે અને ઇથિનની રચના થઈ ગઈ। ઇથિન છે એમાં તમે જો ખૂણો કેટલો હોવો જોઈએ તો કે કાર્બન કાર્બન અને હાઇડ્રોજન ખૂણો 120 નો હોય, બરાબર। પછી બીજી કોઈ વેરિએશનને કારણે જોવા મળશે કાર્બન કાર્બન બંધ લંબાઈ 134 પિકોમીટર હોય અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 110 પિકોમીટર આપને જોવા મળે છે। સમતલીય સમત્રિકોણ એનો આકાર આપણને જોવા મળે છે, બરાબર। એક જ સમતલમાં 3 કક્ષકો ત્રિકોણ સ્વરૂપે આ રીતે ગોઠવાશે એટલે સમતલીય સમત્રિકોણ આકાર આપણને જોવા મળશે। તો આ ઇથિનની વાત થઈ ગઈ। ઇથિનનો પહેલો સભ્ય છે। હવે માનો કે એમાંથી આપણે પ્રોપીન બનાવીએ તો અહીં H કાઢીને CH3 લગાડી દઈએ તો આ કાર્બનનું સંકરણ પાછું કેવું છે? sp3। તો આમાંથી એક હાઇડ્રોજન કાઢીને sp3 વાળો ભાગ લગાવવાનો, બરાબર। પછી પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન આ રીતે આપણે બનાવી શકીએ છીએ, પણ આ રીતે એનો સિગ્મા અને પાઈ ઓળખી શકાય। જો પહેલો બને હંમેશા સિગ્મા, હેડ ટુ હેડ, આ બધા સિગ્મા છે, આ સિગ્મા છે, આ પણ સિગ્મા છે, આ એક બંધ કેવો છે? પાઈ છે। પાઈ કેવો છે? આ રીતે છે। તમે જો કે સિગ્મા બંધ છે ને એની અરાઉન્ડ રોટેશન કરી શકાય, આ રીતે એનું રોટેશન કરી શકાય, પણ પાઈ બંધનું રોટેશન કરી શકાતું નથી, કેમ કે 2 બંધો આ રીતે હશે તો રોટેશન કરશું તો બંધ તૂટે છે। જો એક હશે તો આ રીતે તમે રોટેશન કરી શકો છો, પણ 2 હશે તો રોટેશન કરવા જતાં એ ભ્રમણ પામશે ત્યારે શું કરશે?
તૂટી જશે. ઓકે, તો આ પાય કક્ષકનું નિર્માણ થયું. પાય કક્ષક બનવા માટે બે કક્ષકો એક સમતલમાં હોવી જરૂરી આપણે છે. ચલો ત્યાર પછી આપણે આલ્કાઇનની વાત કરીએ. આલ્કાઇનનો પ્રથમ સભ્ય છે C2H2 જેને ઇથાઇન કહેવાય. શું કહેવાય? ઇથાઇન. તો ઇથાઇનમાં શું થશે? બે જોડાણ છે. જો કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક કાર્બન છે તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. કાર્બન 1s2 2s2 અને 2p2 એટલે s કક્ષકમાં કેટલા છે? 2 અને p કક્ષકમાં કેટલા છે? 1 અને 2. C સ્ટાર આપણે લખીએ તો 1s2 2s2 1 2px1 2py1 અને 2pz1. તમે જો બઢતી કરી ઉત્તેજિત અવસ્થામાં લઈ ગયા. ઓકે, આ રીતે આપણે એને ઉત્તેજિત અવસ્થામાં લઈશું. તો આમાં 1 હશે, આમાં કેટલા હશે? 1. હવે જોડાણ આપણે કેટલા કરવાના છે? 2. એટલે 2 કક્ષકો વપરાશે, એક S અને બીજી P. સંકરણ કેવું થશે? SP. તો આમાં S નો હિસ્સો કેટલો હશે? 50%. અને આમાં પણ S નો હિસ્સો કેટલો હશે? 50%. એટલે 1/2 અને 1/2 જોવા મળશે. S લાક્ષણિકતા વધે છે. હવે આમાં જે ઉત્પન્ન થતી કક્ષકો આપણે જાણીએ છીએ કેટલી હોય? 2. અને 2 કઈ રીતે ગોઠવાશે? તો કે કાર્બનની એક આ બાજુ હશે, એક આ બાજુ હશે. આ બીજો કાર્બન હશે તો એની એક આ બાજુ હશે અને એક આ બાજુ હશે. અહીં હાઇડ્રોજનની 1s, અહીંયા પણ હાઇડ્રોજનની શું આવશે? 1s થશે. આ સિગ્મા બંધ બનાવશે. હવે જો સંકળમાં ભાગ નથી લીધો એવી કોણ હશે? એક 2py. અને સંકળમાં ભાગ નથી લીધો એવી કોણ હશે? માની લો કે એક 2pz. આ રીતે આપણે જોવા મળશે. તો જો આ એક પાય બંધ બનશે, એક આ પાય બંધ બનશે, તો પાય બંધ કેટલા બનશે? 2. તો એક સિગ્મા આ પાય અને આ પણ કેવો હશે? પાય આપણે જોવા મળશે. એટલે આપણે એમ કહેશું કે ઇથાઇનની અંદર એક સિગ્મા હોય, પાય હોય અને બીજો પણ કેવો હોય? પાય આપણે જોવા મળે. કેમ કે એક હેડ ટુ હેડ જોડાણ થાય છે, બીજું એક આ રીતે જોડાણ થાય છે, એક આ રીતે આપણે જોડાણ થતું જોવા મળશે. બી સાઈડ ટુ બી સાઈડ. તમે જો કે એમનો આકાર કેવો છે? તો કે સિગ્મા બંધવાળા જે હશે બંધીય કક્ષકો એના કારણે આકાર કેવો થશે? રેખીય. ખૂણો કેટલાનો છે? 180 નો. કાર્બન કાર્બન બંધ લંબાઈ કેટલી? 120 પિકોમીટર. અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 108 પિકોમીટર. ઘણીવાર 106 પણ આપણને જોવા મળે છે. ઓકે, તો આ ઇથાઇનની વાત થઈ ગઈ. પછી આમાં પણ કાર્બનની શ્રેણી આપણે વધારી શકીએ છીએ. તો આ રીતે કોઈ પણ કાર્બનિક સંયોજનની અંદર રહેલો કાર્બન એ સહસંયોજક બંધ બનાવે અને સહસંયોજક બંધ બનાવે એટલે કમ્પલસરી એમાં સંકરણ થાય. અને સંકરણ થાય તો હંમેશા 3 જ પ્રકારના સંકરણ થાય, કાં તો sp3, કાં તો sp2 અને કાં તો sp. ઓકે, તો એમના આધારે આપણે થોડુંક માહિતીઓ લખીએ છીએ. જો કોઈ પણ કાર્બન હોય એ કાર્બનનું સંકરણ sp3 થાય તો ચારેય સિગ્મા બંધ બને. યાદ રાખજો, 4 સિગ્મા બંધ હોય તો કાર્બનનું સંકરણ sp3 હોય, એમાં કોઈ પાય બંધ હશે નહીં. એટલે કાર્બનની ચારેય સંયોજકતા કેવી હશે? જુદી જુદી હશે. આ રીતે ચારે અલગ અલગ રીતે સંયોજાયેલી છે, માટે ચારેય સિગ્મા બંધ હશે. જેમાં S નું કેરેક્ટર કેટલું હોય? તો કે 25% જ હોય. બરાબર. તો આ sp3 સંકરણ ધરાવતો કાર્બન કહેવામાં આવે છે. ચારે સિગ્મા બંધ હોય તો હંમેશા sp3 સંકરણ. આપણે ઓળખવું હોય કે ભાઈ કેવા પ્રકારનું સંકરણ છે, તો તમારે જોવાનું કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી છે, ચારે સિગ્મા બંધ છે, તો સંકરણ હંમેશા sp3 થાય. માની લો કે આવું છે તો આમાં સંકરણ કેવું થશે? sp2. તો એમાં 3 સિગ્મા બંધ અને 1 પાય બંધ હશે. 3 સિગ્મા બંધ અને 1 કેવો હશે? પાય બંધ હશે. જેમાં S નું કેરેક્ટર 33% છે. એટલે S નું કેરેક્ટર વધે. બરાબર. S નું કેરેક્ટર વધે ને, S નજીકથી ખેંચે એટલે એની વિદ્યુત ઋણતામાં શું થાય? વધારો થાય. અને માની લો કે આ રીતે આપણે જોવા મળે કે ટ્રિપલ બોન્ડ છે ને એક સંયોજકતા આ રીતે છે, તો એની અંદર સંકરણ sp થતું હોય તો એમાં 2 સિગ્મા બંધ અને 2 પાય બંધ આપણે જોવા મળે છે, જેમાં S નું કેરેક્ટર 50% આપણે જોવા મળે છે. તો યાદ રાખજો કે વિદ્યુત ઋણતાનો ક્રમ, કાર્બનની વિદ્યુત ઋણતા જે હોય, કાર્બન જો sp3 હોય એના કરતાં કાર્બન sp2 હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય, અને એના કરતાં કાર્બન જે sp હોય ને એની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે આપણે જોવા મળશે. એટલે આપણે એમ કહેશું કે જેમ S કેરેક્ટર વધે તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થાય છે? વધે છે.
જેમ એસ કેરેક્ટર વધશે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં શું થશે? વધારો થતો આપણને જોવા મળશે. તો આ એક અગત્યની બાબત છે, અગત્યની વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. તો આ રીતે કાર્બનની ચતુસંયોજકતા એટલે કે 4 સંયોજકતા જેટલી રીતે સંતોષાય છે એ બધાનું ડિસ્કશન આપણે કર્યું છે. યાદ રાખજો, કાર્બનમાં આ 3 પ્રકારના સંકરણ થાય. કાર્બન પાસે ડી કક્ષક હોતી નથી, એટલે sp3d કે sp3d2 પ્રકારના સંકરણ ક્યારેય પણ કાર્બનિક સંયોજનમાં કાર્બનના થતા નથી. કાર્બન આ 3 સંકરણ અનુભવી શકે, અને કાર્બન જ્યારે પણ સંયોજન બનાવે ને ત્યારે હંમેશા એને સંકરણ કરવું જ પડે, કેમ કે કાર્બન ક્યારે આયોનિક બંધ બનાવી શકતો નથી, ક્યારે ધાત્વીય બંધ બનાવી શકતો નથી, હંમેશા ભાગીદારીનો બંધ બનાવે. કારણ કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એટલે જનરલી 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ ન શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ ન શકે. એટલે એની પાસે શું છે? આ ઓપ્શન આપણે જોવા મળે છે. ઓકે, ચાલો. તો હવે આપણે આમની વાત કરી દીધી. હવે આપણે એના બીજા પાયા ઉપર જઈએ, જેને આપણે કહીશું હાઇડ્રોકાર્બન. કાર્બનિક સંયોજનમાં કાર્બન હંમેશા હાઇડ્રોકાર્બનના ફોર્મમાં જ હોય. અને હાઇડ્રોકાર્બન કેટલા પ્રકારના છે? તો કે 4 પ્રકારના. ચાલો, એનો બીજો પાયો છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કાર્બન પ્લસ હાઇડ્રોજન ના બનેલા સંયોજનને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. હાઇડ્રોકાર્બન 4 પ્રકારના. એક આલ્કેન હાઇડ્રોકાર્બન હોય, એક આલ્કીન હાઇડ્રોકાર્બન હોય, એક આલ્કાઇન હાઇડ્રોકાર્બન હોય અને એક એરિન્સ હાઇડ્રોકાર્બન હોય. આપણે આના પછીનું જે ચેપ્ટર છે આખું ભણવાનું છે, પણ અહીં જેટલી જરૂરી માહિતી છે ને એને આપણે લખીએ છીએ. ઓકે, ચલો પોઈન્ટ પહેલેથી શરૂઆત કરીએ. આલ્કેન હાઇડ્રોકાર્બન છે ને એના નામકરણમાં પાછળ એન પૂર્વ પ્રત્યય લાગે. કેવો પ્રત્યય લાગે? એન પ્રત્યય લાગે. તમે જો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. ઓકે, બીજું આ જે આલ્કેન છે ને એનું પ્રથમ સભ્ય આપણે ઉદાહરણ લખીએ તો પ્રથમ સભ્ય કોણ છે? તો કે મિથેન. મિથેન એટલે કોણ? CH4. બીજું સભ્ય કોણ છે? તો કે ઇથેન એટલે કોણ આવશે? તો કે C2H6. બરાબર. ત્રીજું સભ્ય કોણ છે? તો કે પ્રોપેન, C3H8. આ રીતેના સભ્ય લખી શકાય. સમાન ધર્મી શ્રેણી બનાવે છે. તમે જો પ્રત્યેક સભ્ય વચ્ચે CH2 નો તફાવત છે. આમાં CH2 ઉમેરો એટલે આ બનશે, એમાં CH2 ઉમેરો એટલે આ બનશે. બીજું આપણે આગળ જઈએ તો આલ્કેન છે ને એને સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય. તમે જો CnH2n+2. જેટલા કાર્બન હશે એના કરતાં બમણા હાઇડ્રોજન +2 હશે. માની લો કે આમાં એક જ કાર્બન છે તો 2 × 1 એટલે કેટલા થશે? 2. 2 + 2 એટલે કેટલા છે? 4. બમણા છે. તમે જો 2 છે તો 2 × 2 = 4 ને 2 6 હોવા જોઈએ. 6 છે. અહીં 3 હોય તો કેટલા થાય? 6. 6 ને 2 8. અહીંયા 8 આપણને જોવા મળે છે. જેનું છે સામાન્ય સૂત્ર છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર છે. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ તો આલ્કેન છે ને એ 2 પ્રકારના હોય. એક ચક્રીય હોય અને બીજા કેવા હોય? અચક્રીય હોય. તમે જો કે આ બધા કેવા છે? અચક્રીય છે. બરાબર. જ્યારે ચક્રીય આલ્કેન પણ આપણે જોવા મળે છે. દાખલા તરીકે સાયક્લોપ્રોપેન. સાયક્લિક હોય તો જો CH2 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 આ રીતે જોવા મળશે. જેનું સામાન્ય સૂત્ર શું હોય? CnH2n આપણને જોવા મળશે. કેમ કે જ્યાં જોડાણ થાય ને ત્યાં હંમેશા 2 હાઇડ્રોજન ઓછા થાય. માનો કે પ્રોપેન આપણે લખીએ તો CH3 CH2 અને CH3. હવે આને જોડવું હોય તો અહીં જે જોડાણ થશે ત્યાંથી 2 જગ્યાએથી એક હાઇડ્રોજન ઓછા થશે, જે સામાન્ય સૂત્રમાંથી નીકળી જશે. બરાબર. બીજું આલ્કેનમાં કાર્બનનું સંકરણ કેવું હોય? sp3 જ હોય. આ ફિક્સ છે. કાર્બનમાં 4 સંયોજકતા કેવી હોય? અલગ અલગ હોય, એટલે 4 સિગ્મા બંધ હોય. આ આપણે જાણીએ છીએ. કાર્બનમાં ખૂણો કેટલાનો હોય? કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર હોય. ત્યાર પછી કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 112 પિકોમીટર હોય. ત્યાર પછી ખૂણો કાર્બન અને હાઇડ્રોજન 109.28 નો આપણે જોવા મળે છે. આ બધી કાર્બનને રિલેટેડ માહિતી છે જે ચોક્કસ એમાં આપણે જોવા મળે છે. તો આ આલ્કેન છે. તમે જો કે કાર્બન કાં તો આલ્કેન સ્વરૂપે હોય
આપણે કીધું ને કે કાર્બન હંમેશા હાઇડ્રોકાર્બનના ફોર્મમાં હોય અને હાઇડ્રોકાર્બનમાં એ કેવો હશે, કાં તો આલ્કેન હશે. આલ્કેન બે પ્રકારના હોય, એક ચક્રીય હોય અને બીજા કેવા હોય, અચક્રીય આપણને જોવા મળશે. ઓકે, ચક્રીય હોય ને બીજું કેવું હોય, અચક્રીય હોય. ચાલો આલ્કેનની આપણે વાત કરીએ તો પહેલા નામકરણ. તો નામકરણમાં તમે જો કે શું લાગશે, ઈન પ્રત્યય લાગશે. એન દૂર કરી શું જવાનું છે, ઈન પ્રત્યય લાગશે. ઓકે, ચલો એના સભ્યને આપણે લખીએ. પહેલા આપણે લખી દઈએ, જો આલ્કીન છે ને ચક્રીય પણ હોય અને અચક્રીય પણ હોય. બરાબર, અચક્રીયની વાત કરીએ તો જો CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન એનો પ્રથમ સભ્ય થશે, એક કાર્બન ધરાવતો આવશે નહીં. પછી કોણ આવશે તો કે પ્રોપીન, પછી કોણ આવશે તો કે બ્યુટીન અને આ CH2 છે. આ રીતે એના સભ્ય થશે, ક્રમશઃ એક એક કાર્બનની સંખ્યા વધતી જશે. આ અચક્રીય છે તો આનું સામાન્ય સૂત્ર શું છે, CnH2n. જેટલા કાર્બન એના કરતાં હાઇડ્રોજન બમણા છે. જો કાર્બન 2 છે તો હાઇડ્રોજન 4, કાર્બન 3 છે તો હાઇડ્રોજન 6, 4 તો કેટલા હશે, 8 હશે. કેમ કે એક ડબલ બોન્ડ બરાબર શું હોય, એક રિંગ હોય. યાદ રાખજો, એક ડબલ બોન્ડ બરાબર એક રિંગ. જ્યાં રિંગ થાય ત્યાં પણ 2 હાઇડ્રોજન ઓછા થાય અને જ્યાં ડબલ બોન્ડ બને ત્યાં પણ 2 હાઇડ્રોજન ઓછા થશે. હવે ચક્રીય દોરીએ તો જો 2 કાર્બનનું ચક્રીય સંયોજન તો ન બને, એક અને 2 કાર્બન ન બને, કેમ કે ચક્ર બનાવવા માટે 3 પોઈન્ટની જરૂર પડે. માનો કે આ ભાગ અહીંયા જોડાવા જાય છે તો એક હાઇડ્રોજન અહીંથી ઓછો થાય, એક હાઇડ્રોજન અહીંથી ઓછો થાય. તો માનો કે આને હું અહીં લખું CH2, પછી આ વચ્ચે કોણ છે, આ CH, પછી અહીંયા ડબલ બોન્ડ, અહીંયા શું છે CH2, બરાબર. એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો એટલે આની સાથે જોડાઈ જશે. તો આ જે બન્યું ચક્રીય સંયોજનને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. ડબલ બોન્ડ છે, આ ચક્રીય સંયોજન છે તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. 4 કાર્બન હોય તો આ રીતે દર્શાવી શકાય. આ ચક્રીય સંયોજન છે, આપણે શીખશું પણ અત્યારે આપણે જનરલ માહિતી. સામાન્ય સૂત્રમાં જો CnH2n -2 હશે, કેમ કે રિંગ બનીને ત્યાં 2 હાઇડ્રોજન ઓછા થયા અને ડબલ બોન્ડ બન્યો ત્યાં પણ 2 હાઇડ્રોજન ઓછા થયા. તો આ રીતે એને સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય છે. ઓકે, હવે આ જે આલ્કેન હાઇડ્રોકાર્બન છે એના આપણે સંકરણની વાત કરીએ તો જો કાર્બનનું સંકરણ એ કેવું હશે, sp2 હશે. બરાબર, એમની અંદર કાર્બન સાથે એક સિગ્મા બંધ હશે, સોરી 3 સિગ્મા બંધ હશે અને 1 પાઈ બંધ હશે. ઓકે, આ ઉપરાંત કાર્બન કાર્બનની બંધ લંબાઈ કેટલી હશે, 134 પિકોમીટર હશે. પછી કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ 110 પિકોમીટર હશે. પછી કાર્બન કાર્બન અને હાઇડ્રોજનનો બંધ 120 નો આપણે જોવા મળશે. આમાં તમે જો આકાર સમચતુષ્ફલકીય હશે, આમાં આકાર કેવો છે આપણે લખી દઈએ, આકાર કેવો હશે, સમચતુષ્ફલકીય. અને આમાં આકાર કેવો હશે, સમતલીય ત્રિકોણ. આપણે એક જ સમતલમાં જોવા મળશે. અને ત્યાર પછી ખૂણાની આપણે વાત કરી દીધી, બંધની વાત કરી દીધી. તો આલ્કીનની વાત થઈ ગઈ. આલ્કીન પણ 2 પ્રકારના આપણને જોવા મળે છે. તો આ પણ એક હાઇડ્રોકાર્બન છે જેમાં કાર્બનની ચતુસંયોજકતામાં 3 સિગ્મા બંધ બને છે અને એક પોતે શું બનાવે છે, પાઈ બંધનું નિર્માણ કરે છે. ઓકે, ત્યાર પછી આપણે આલ્કાઇન સંયોજનની વાત કરીએ તો જો આલ્કાઇનમાં પણ પ્રથમ સભ્ય એનો આકાર કેવો હશે, રેખીય. બરાબર, નામકરણની અંદર શું લાગે, આયન લાગે. એને દૂર કરી અને આયન પ્રત્યે આપણે જોડશું. ઓકે, ચલો આ પણ કેટલા સભ્ય હોય તો કે આમની વાત કરીએ તો આ માત્ર ને માત્ર કેવો હોય, અચક્રીય હોય, ચક્ર ન હોય. કેમ કે ત્રિકોણમાં ચક્રીય રચના કેવી છે, અસ્થાયી હોય. બનાવી શકાય પણ કેવો હોય, અસ્થાયી આપણને જોવા મળે છે. ચલો પ્રથમ સભ્ય છે ઇથાઇન, જેને આપણે ઇથાઇન કહેશું. બીજો સભ્ય છે પ્રોપાઇન. તમે જો આ CH3 C ટ્રિપલ બોન્ડ CH, પછી કોણ આવશે, બ્યુટાઇન C ટ્રિપલ બોન્ડ CH. આને શું કહેવાય, બ્યુટાઇન, ઇથાઇન, પ્રોપાઇન અને શું આવશે, બ્યુટાઇન. આ રીતે લખી શકાય. ચલો સંકરણની વાત કરીએ તો સંકરણ કેવું થશે, sp. બરાબર, જેની અંદર s કેરેક્ટર આમાં કેટલું આપણે જોવા મળતું હતું તો કે 25% જોવા મળતું હતું, જ્યારે આમાં 50% હશે. ત્યાર પછી કાર્બન સાથે આ રીતે આપણે જોવા મળશે, એટલે 2 સિગ્મા બંધ અને 2 શું હશે, પાઈ બંધ આપણે જોવા મળશે. કાર્બન કાર્બન બંધ લંબાઈ 120 પિકોમીટર, કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 108 અથવા તો 106 પિકોમીટર જોવા મળે છે. પછી
કાર્બન કાર્બન અને હાઇડ્રોજનનો બંધ કોણ 180 નો આપણે જોવા મળશે ને આકાર કેવો જોવા મળશે? રેખીય આપણે જોવા મળશે. તમે જો કે આ જે છે ને ચારેય સંયોજકતા જુદી જુદી છે એટલે સંતૃપ્ત કહેવાય. આ બંને કેવા કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આ કેવો છે? અસંતૃપ્ત ડબલ બોન્ડ છે. આ પણ અસંતૃપ્ત કેવો છે? ડબલ બોન્ડ આપણે જોવા મળે છે. અને ત્યાર પછી એક એરિન સંયોજન છે જે વિશિષ્ટ સુગંધને કારણે ગ્રીક ભાષાનો શબ્દ એરોમા એના પરથી એને એરિન્સ કહેવામાં આવે છે, જેનું પ્રથમ સભ્ય છે બેન્ઝીન. જો આ અચક્રીય છે એનું સામાન્ય સૂત્ર શું આવશે? આમનું સામાન્ય સૂત્ર CnH2n-2 હશે. જેટલા કાર્બન હશે એના કરતાં હાઇડ્રોજન બમણા, એમાં 2 કેવા હશે? ઓછા આપણને જોવા મળશે. ચાલો આ રીતે આપણે દોસ્તીએ તો આ શું થશે? બેન્ઝીન એનું પ્રથમ સભ્ય થશે. બીજું સભ્ય હશે ને એને નેપ્થેલિન કહેવાય. આ રીતે આપણે જોવા મળશે. આ શું છે? બેન્ઝીન. આ શું છે? નેપ્થેલિન. બરાબર. 3 ચક્ર હોય. જો સભ્ય ક્રમાંક વધે તો ચક્ર વધે છે. આગળમાં શું થતું હતું? કાર્બન વધતા હતા. બરાબર. આમાં ચક્ર વધે છે. આને કહેવાય એન્થ્રેસિન. આપણે તો બેન્ઝીનની જરૂર પડશે, પણ આમાં જો પ્રત્યેક કાર્બનનું સંકલન કેવું હશે? sp2. કેમ કે જો અહીંયા કાંઈ ન હોય એટલે છેલ્લે હાઇડ્રોજન તો હોય જ. હાઇડ્રોજન કેવો હોય? સાયલેન્ટ હોય. તો મને કહો કે આ કાર્બનમાં જો 1, 2 અને 3 સિગ્મા અને 1 પાઈ છે, તો પ્રત્યેક કાર્બનનું સંકલન કેવું હશે? sp2 હશે. સંકલન કેવું હશે? sp2. આકાર કેવો હશે? સમતલી હશે. એનો આકાર પણ કેવો હશે? સમતલી આપણે જોવા મળશે. સૂત્ર શું છે? CnH2n-6 હશે. કેમ? કારણ કે તમે જો કે જેટલા કાર્બન છે એના કરતાં હાઇડ્રોજન બમણામાંથી 6 બાદ કરવાના. કેટલા બાદ કરવાના? 6. ટોટલ કેટલા? જો આ એક બંધ બરાબર 2 હાઇડ્રોજન 4 અને 6 અને રિંગ બને એટલે ટોટલ 8 બાદ કરવા પડશે. તો આપણું જે મૂળ સૂત્ર છે આલ્કેનનું મૂળ સૂત્ર Cn2n+2, તો પેલા 2 ગયા પ્લસ એમાંથી 6 ગયા એટલે ટોટલ કેટલા? 8 ઓછા થશે. તો આનું શું થશે? સામાન્ય સૂત્ર થશે. જેમની અંદર આ જે કાર્બનની બંધ લંબાઈ છે ને સંસ્પંદનને કારણે 139 પિકોમીટર જોવા મળે. આપણે એ દ્વિબંધ જોવા મળે છે, પણ વાસ્તવમાં દ્વિબંધ હોતા નથી. અલ્ટરનેટ પોઝિશન ઉપર એટલે એવરેજ આપણને જોવા મળશે. કાર્બન ડબલ સિંગલ જોવા મળશે નહીં. એનું પણ ડિસ્કશન કરશું. પણ આવા હાઇડ્રોકાર્બનને આપણે એરિન્સ હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીએ છીએ. ચાલો, તો આ આપણો બીજો પોઈન્ટ થઈ ગયો. જો કાર્બન હંમેશા ચતુસંયોજકતા દર્શાવે. કાર્બન હંમેશા હાઇડ્રોકાર્બનના ફોર્મમાં હોય અને હાઇડ્રોકાર્બન તરીકે કાં તો એ આલ્કેન હોય, કાં તો એ આલ્કિન હોય, કાં તો એ આલ્કાઇન હોય અને કાં તો શું જોવા મળશે? એરિન્સ હાઇડ્રોકાર્બન આપણને જોવા મળશે. ઓકે, તો અહીંયા આપણે જો કાર્બનિક ચતુસંયોજકતા આપી છે, કાર્બનની ચતુસંયોજકતા, એના વિશે આપણે થોડીક માહિતી આપી છે. જે આપણે આમાંથી ભણ્યા છે ને એ લગભગ એમની અંદર આવી જશે. જો આણ્વીય બંધારણની સંકલ્પનાનું જ્ઞાન જે કાર્બનિક સંયોજનના ગુણધર્મને પણ સમજાવે અને તેની આગાહી કરવામાં આપણને મદદરૂપ પણ થાય. કોણ? આણ્વીય સંકલ્પના, આણ્વીય બંધારણની સંકલ્પના. એટલે અણુનું બંધારણ જો આપણે ખબર હોય તો એનું આપણે શું કરી શકશું? આગાહી પણ કરી શકશું અને એના ગુણધર્મને પણ સમજી શકશું. એકમ 4માં આપણે સંયોજકતા સિદ્ધાંત અને આણ્વીય રચના વિશે શીખ્યા છે. એમાં જાણો છો કે કાર્બનની ચતુસંયોજકતા અને તેના દ્વારા બનતા સહસંયોજક બંધના નિર્માણને આપણે ઇલેક્ટ્રોનની રચના S અને P કક્ષકોના સંકરણને આધારે આપણે સમજાવી શકીએ છીએ. યાદ રહે, મિથેન, ઇથિન કે ઇથાઇન જેવા અણુના નિર્માણ અને આકારમાં અણુમાં રહેલા કાર્બન પરમાણુ દ્વારા રચાતા સંકરણ sp3, sp2 અને sp સંકૃત કક્ષકો દ્વારા આપણે સમજાવી શકાય છે, જે આપણે ઓલરેડી સમજ્યા છે. કાર્બનિક સંયોજનમાં સંકરણ બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીને અસર કરે છે. તમે જાણો છો કે જો બંધ લંબાઈ જેમ જેમ પેલું સંકરણ પેલું થતું જશે ને, sp3 સંકરણ છે તો કાર્બનની બંધ લંબાઈ 154, અહીંયા કાર્બન ડબલ બોન્ડ છે એટલે 134 અને કાર્બન ટ્રિપલ બોન્ડ છે એટલે કેટલી જોવા મળશે આપણને? કાર્બન ટ્રિપલ બોન્ડ એટલે 120 જોવા મળશે. એટલે આપણે જાણીએ છીએ કે બંધ લંબાઈ ઘટે એમ બંધ એન્થાલ્પીમાં વધારો થાય, જે ચેપ્ટર નંબર 4માં આપણે શીખ્યા છે. કેમ કે જેમ બંધ લંબાઈ ટૂંકી થશે એમ તોડવા માટે શક્તિ કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. sp સંકર કક્ષકમાં S લાક્ષણિકતા કેવી હોય? વધારે હોય, 50% હોય. તે કેન્દ્રની નજીક હોય, તેથી sp સંકર કક્ષકો દ્વારા રચાતો બંધ એ sp સંકૃત કક્ષકો દ્વારા રચાતા બંધની સરખામણીમાં નાનો અને મજબૂત બને છે. આના કરતાં પહેલાને તોડવા માટે શક્તિ વધારે આપવી પડે.
sp2 સંકૃત કક્ષક s લાક્ષણિકતા સંદર્ભે sp અને sp3 સંકૃત કક્ષકની મધ્યવર્તી છે, તેથી બનનાર બંધની બંધ લંબાઈ અને એન્થાલ્પી તેને મધ્યવર્તી જોવા મળશે. એટલે બંધ લંબાઈ પણ વચ્ચેની હશે અને બંધ એન્થાલ્પી પણ વચ્ચેની જોવા મળશે. સંકરણમાં ફેરફાર કાર્બનની વિદ્યુત ઋણતાને અસર કરે છે. તમે જો એ પણ આપણે ડિસ્કસ કર્યો પોઈન્ટ કે કાર્બનની સંકર કક્ષકમાં s લાક્ષણિકતા વધવા સાથે કાર્બનની વિદ્યુત ઋણતામાં વધારો થાય, માટે sp સંકર કક્ષક કે જેમાં s લાક્ષણિકતા 50% છે તેમાં કાર્બનની વિદ્યુત ઋણતા sp2 અને sp3 સંકર કક્ષકની સરખામણીમાં વધુ છે, માટે સાપેક્ષ વિદ્યુત ઋણતામાં અસર કાર્બનિક સંયોજનમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર એની થશે, જે આપણે પછીના એકમમાં ભણવાના છીએ. અને પાય બંધ વિશે કેટલીક માહિતી આપી છે કે પાય બંધના નિર્માણ માટે સંલગ્ન પરમાણુની બે સમાંતર પી કક્ષકોની જરૂર પડે. આપણે કીધું ને કે ભાઈ પાય બંધ ક્યારે બનશે, તો કે કાર્બન સાથે જોડાયેલી બે પી કક્ષકો હંમેશા બનાવશે અને કેવી હોવી જોઈએ, સમાંતર હોવી જોઈએ. સમાંતર પી કક્ષકોનું યોગ્ય સમિશ્રણ થવું જરૂરી છે. આમ CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન અણુમાં બધા જ પરમાણુ એક જ સમતલમાં હોય છે અને બંને પી કક્ષકો એકબીજાને સમાંતર અને અણુને લંબ સ્વરૂપે હોય છે, જે એક CH2 નું ભ્રમણ કરવાથી પી કક્ષકોનું મહત્તમ સમિશ્રણમાં અવરોધ ઉત્પન્ન કરે છે. તમે જો કે એનું ભ્રમણ કરશો, આ રીતે જોડાયેલી છે, ભ્રમણ કરો તો શું થશે, એના સમિશ્રણમાં ડિસ્ટર્બન્સ થશે. આમ કાર્બન કાર્બન દ્વિબંધમાં ભ્રમણ શક્ય બનતું નથી. પાય બંધનું ઇલેક્ટ્રોન વાદળ બંધકારક પરમાણુ સમતલની ઉપર અને નીચે આચ્છાદિત થયેલું હોય, તેના પરિણામે હુમલો કરનાર પ્રક્રિયકને ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય છે. આમ સામાન્ય રીતે બહુબંધ બનનાર ધરાવનાર અણુમાં પાય બંધ વધુ સક્રિય કેન્દ્ર પૂરા પાડે છે. તમે જો આપણે કીધું ને sp2 સંકર એટલે સમતલીય રચના હોય, જ્યારે પી કક્ષક એને લંબ સ્વરૂપે હોય, પી કક્ષક લંબ સ્વરૂપે એટલે પાય બંધનું નિર્માણ થશે. અને આ પાય બંધ ઇલેક્ટ્રોન વાદળ ઉપર અને નીચે હોય તો આવનાર પ્રક્રિયક એના પર સરળતાથી શું કરી શકે છે, હુમલો કરી શકે છે. માટે પાય બોન્ડ એ નબળો હોય અને તરત તૂટે છે, એ એટલા માટે કેવા કહેવાય, સક્રિય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એમની એક્સરસાઇઝ પણ આપી છે, પણ એ આપણે સાથે અમુક પોઈન્ટ ભણીશું, પછી એક્સરસાઇઝને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, કેમ કે હજી આપણે એનો ત્રીજો પાયો ભણવાનો છે, ક્રિયાશીલ સમૂહ. કાર્બનિક સંયોજનમાં કાર્બન તો હોય જ, કાર્બન હંમેશા હાઇડ્રોકાર્બનના ફોર્મમાં જ હોય અને એમની સાથે કોઈ ચોક્કસ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, એનું પણ આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે.